અમે લોકો અત્યારે જાય કે ગ્લોબસ આટો મારવા નીચે વહી ગયા તો ઓલરેડી અડધી પહોંચે પછી બહુ ઠંડી લાગી નીચે પતલું પહેર્યું હતું હવે 3 ડિગ્રી છે પણ ફીલ્સ લાઈક -4 છે કેમ કે બહુ ઠંડો પવન છે તો પછી પાછું પહેરવા ગઈ જાડું તો હવે પાછા સિદ્ધાર્થની વાટ જોઈને બેઠા હશે દાદર ચડીને એટલે હાંકી હતી થોડી મેં ચાવી લીધી હતી નહીં ક્યાં નાખી પાછી ઉપર ગઈ ના ચાવી ભૂલી ગઈ અંદર જ તે મને એમ થયું કે હું ભલામાં નથી લગાવીને આવી ગઈ ને દરવાજામાં એટલે પાછી ઉપર ચેક કરવા ગઈ હા અને અંદર ભૂલી ગઈ છું ત્યાં ખુરશી ઉપર અંદર મૂકી દીધી હશે રહેતા ભૂલી ગઈ હા કાંડ ઉપર કાંડ થઈ જશે કહેશું એક પછી આગળ વાત કરશું થોડીક ડિટેલમાં શું થયું એ બીજાની સાથે એવું ન થાય એટલે અમે શેર કરશું અમારે યાર નથી પણ ફ્રેન્ડ સાથે થયું છે બિચારા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ આ શોપમાં જો ગણપતિ દાદા મૂક્યા છે બાય કંઈક ઇન્ડિયન હાઉસ સમથિંગ છે હા ઇન્ડિયન હાઉસ હા પણ ઓનર કોઈક જર્મન છે એવું કીધું સિદ્ધાર્થે મને તો એટલું સારું ફીલ થયું તો ગણપત દાદા કેમ દેખાઈશ મને અહીંયા તો સિદ્ધાર્થ કે ગણપત દાદા જ છે તો ખુશી થઈ કદાચ ઇન્ડિયન કલ્ચર થી ઇન્સ્પાયર્ડ હશે ભાઈ હા એવું જ લાગે છે અહીંયા પછી એને ફર્નિચર તો વાઇફ બાઈફ ઇન્ડિયન હશે કે એસેસરીઝ છે અને ફર્નિચર છે ઘર એસેસરીઝ મોરિયા રે બાપા મોરિયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા વેદન ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા દ્વારકાધીશ કી જય કીટમ જાણતી મારા બધા ભગવાનના ગીત જ હાલતા હતા એવી આમ જય જો કર્યું લેટ કરે એ લેટ જ કરે છે જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ પાપા ચાલો આવી ગયા છે બહારથી પાપા ઉકડી ઉલાળે છે ને બેટા બ્લુબેરીઝ સીધી ડીશ લઈને જ બેહો જો ધીમે ખા મોઢું તો કરે ધીમે બેટા હા ધીમે જો મોઢામાં એક વસ્તુ ફિનિશ થઈ જાય ને કાનો પછી જ બીજું લેવાનું અને ચાવવાનું પેઢાથી આખી નહીં ગળી જવાની હા ચાવવાનું જો આમ કરવાનું સુખડી બહુ મસ્ત બની છે ટોપરું ને એવું બધું નાખ્યું છે ને ઘી કેટલું નાખ્યું ને તો આમાં ખબર નહીં આનું ઘી એવું આવે છે કે ગમે એટલું નાખ્યું તો ઓછું જ પડે છે બહુ આને ખવડાવે ને તો બંધ જ નથી થતી સુખડી ચાલો પપ્પા ચીક્કી માટે રમવાનું એરિયા બનાવે છે અને ચીક્કી હાર કામમાં લાગી છે હા ઘૂમ કરે જો ને બધું એને એક્સાઇટમેન્ટ નવું કે આ શું છે આ બધું રેડું નાખે છે રમવાનો પ્લે એરિયા આટલામાં આ અમારા ઘરમાં અહીંયા શું કહેવાય બહુ વધારે સ્પેસ રોકે ને એટલે અમે નાનું બનાવીએ છીએ એ મોટું છે નાનું લેવું પડશે જોર્યું નીચે હા પહેલાં અમે તો એમનું બનાવી નાખ્યું હતું પછી જોયું ને તો કીધું આ કાપડને પહેલાં આમાં પરોવીને કરવાનું હતું દાંડીઓને તો પાઇપ્સને આને અમારે અહીંયા ડબલ નથી કરવું એટલે આને પછી 2 ને 1માં કરી છે પાઇપને એટલે ત્યાં થોડુંક એ રીતનું આવશે અને અંદર મેટ નાખી દઈશું એટલે નીચે આવું થાય છે ને તો વાંધો ને આ લપસે નહીં હા વેદાબેનને મજા આવી ગઈ છે એકદમ વેદા મજા આવી તને કાનો હા બુઈ શું કરશો તું એ પડતી નહીં
ગાંડી થઈને એમ થયું ઓ બની ગયું એ પડીશ કાના ધીમે ધીમે વેદા રેડી થઈ ગયું તારું હાઉસ હે પ્લે હાઉસ પપ્પા આવ્યો છે ઓ માય ગોડ વેદા આ બધું શું છે વાવ કેટલા બધા બોલ્સ વાવ કાનો રમો હવે હા રમો માઇન્ડ બની રહ્યું બાપા એક ભૂલ થઈ હતી પણ તોય ગમે એમ કરી નાખ્યું હા રમશે થોડાક દી પછી પાછું મૂકી દેવું વેદાનો નવો ટોપો આવી ગયો છે બધા ટોપામાં માથું આમ કરીને વીખી નાખતી હતી તો આ લીધો તો કાલે ગયા હતા ને હા કદાચ કાલે જ ગયા હતા ત્યારે લીધો તો મસ્ત મળી ગયો તો અને આમાં ગળાની શાલ ન લેવી પડે ગળે વીંટવાની આવે ને આજ પવન બહુ છે ને આમાં કાનમાં પવન નહીં જાય મસ્ત આવી ગયો ટોપો હાલો પછી આન માથે આ પહેરાઈ દો ને પાછળનો તોય હાલે વેદા ચાલો હવે અત્યારે મારે બનાવવું છે નાસ્તા થોડાક વેદા માટે રાગીના લાડુ અને અમારા માટે ગાંઠિયા અને ઓલા હંચામાં ટ્રાય કરવાના સાથે થોડોક કઠણ લોટ બાંધીને ટ્રાય કરી જો થોડાક એક હલ્દીરામના લાવ્યા હતા ને બહુ મસ્ત હતા તો એ ટાઈપના મેં કીધું ઘરે ટ્રાય કરું જો બની જતા હોય ને તો પછી બહારથી ઓલા પડીકાવાળા ખાવા નહીં ખોટા તો અને સંજો ચાલે છે કે નહીં ખબર પડી છે પ્લસ બીજું કહું તો સેવ મમરા કરવા છે હવે બધું હંચા ઉપર ડિપેન્ડ કરે છે આ મેં કીધું થોડીક રાગી પહેલાં સાફ કરી નાખું પાવડર બનાવવો છે ને પૂરી થઈ ગઈ છે તો મારે પાવડર એ જોઈએ છે આગળ એને બધું ઓલું બનાવવું હોય ને ખાવાનું અને લાડુ બનાવે છે તેના માટે તો જેટલી છે ને એટલી સાફ કરી નાખું બધાનો પાવડર થઈ જ જશે પછી મારે વાર મશીન કાઢ્યું નહીં ને ડ્રાયફ્રૂટ પાવડર એ પૂરો થઈ ગયો તો એ બનાવે છે આ હમણાં અમે ગયા હતા ને સ્ટોરમાં તો એ લીધા હતા અખરોટ આ વખતે અખરોટ નાખવા છે મેં તો થોડુંક પહેલાં આને રોસ્ટ કરી લઉં ને તો એના ઓઇલ છૂટા પડી જાય ને તો વધારે સારું એબ્ઝોર્પ્શન થાય એવું કે તો એ પહેલાં કરું છું થોડુંક રોસ્ટ કરી નાખું એમ પછી ભૂકો કરી નાખીશ અખરોટ નાખીશ કાજુ નાખીશ બદામ નાખી છે અને આ વખતે કેવા ઓલા સીડ્સ મેલન સીડ્સ ન ઓલા કેવા પ્યોરબીસ પૂરા થઈ ગયા છે તો એ આ વખતે નહીં નાખું નેક્સ્ટ ટાઈમ પાછું નાખીશ આ કાજુ બદામ તો મારી મમ્મીને એણે આણામાં આપ્યા હતા ને એ જ લેતી આવી હતી તો એ હજી હાલે છે અને અખરોટ પછી અહીંયા આવીને લીધા હતા મેં કેમ કે અખરોટ અહીં સારા મળે કાજુ બદામ નથી સારા મળતા તો એ અમે એક ઇન્ડિયાથી લાવી બાકી તો શું કહેવાય બદામ હજી વાંધો નથી આવતો કાજુ બહુ જ ખરાબ આવે છે ખોરા એકદમ લાગે ના કેવા કાળા થઈ ગયેલા હોય ની ટાઈપના ખબર નહીં હવે હું નાખતા હોય કેવા થર્ડ ક્વોલિટીના કેમ એને વેચે છે એને સમજાતું એટલે કે જ્યારે ઇન્ડિયા જાય ને ત્યારે લેતા આવવી મોસ્ટલી તો એવું કરી ચાલો ભૂકા રેડી થઈ ગયા છે આ અખરોટમાં ઓઇલ હોય ને એટલે આમ જો ને આ થોડુંક એટલે મેં અલગ જ રાખ્યું હતું શું કહેવાય અત્યારે ઓલા બનાવું છે ને એમાં નાખીશ એટલે અને બાકી અલગ મૂકી દઈશ એક ડબ્બામાં અલગ ડબ્બામાં કાજુ બદામનું ભેગું કરી નાખ્યું છે કેમ કે એમાં મને ખબર હતી કે એમાં એવું નથી થતું એટલે ચાલો ખજૂર બજૂર અહીંયા રેડી કરી નાખ્યા 7-8 ખજૂર લીધા હતા એમાં છાલ ને ઠળિયાને બધું કાઢી નાખ્યું છું પાણીથી ધોયા ને એટલે છાલ નીકળી ગઈ ફટાફટ અને અહીંયા ઘી લઈ લીધું છે થોડુંક અને મારો રાગીનો ભૂક્કો અહીંયા અખરોટ બદામ કાજુનો ભૂક્કો અને અહીંયા આ ખજૂર અને થોડો ગોળ લીધો છે કદાચ ગળપણ ઓછું પડે ને તો ગોળ નાખી દઈશ ખજૂર પછી ટાઈમ ન હોય ને પીલ કરવાનો ને બળી જાય પછી વાટ જોઈને બેઠી રહું તો હવે
ગોડ મને એમ થયું મેં પ્લે કર્યું છે, બધું બોલતી રહી પણ જોયું ને તો પ્લે નહોતું થયું. આમાં મેં ઘી નાખ્યું અને પછી રાગી નાખી. અઠે ગઠે જ માપ છે, જો આવું થાય ને એટલે રાગી નાખવાની. હજી મને એમ થાય છે કે મેં થોડીક નાખી દઉં. ના પણ વાંધો નહીં. તો એક વીક ચાલે ને એટલા લાડુ બનાવું, પછી પાછું વીકેન્ડમાં પાછા બનાવી નાખ. ફ્રેશ ખાઈને. હવે આમાં છે ને રોસ્ટ થઈ ગઈ છે, સ્મેલ આવવા માંડી છે મસ્ત. અને આ બાજુ આ બધું ભૂકો ને એવું થોડુંક નાખી, પણ જો કે એ રોસ્ટ કરેલું છે એટલે વાંધો નહીં. થોડીક વાર રોસ્ટ કરી દઉં, ખાવા આવે ને ત્યારે જ નાખીશ. પછી હવે ખજૂર નાખી દઉં છું, એટલે હારો એમાં થોડુંક ઓલું પાણી સાફ કર્યા હોય તો થોડુંક મોઇશ્ચર હોય ને એ નીકળી જાય તો વાંધો ન આવે. એમ પાણી બળી જાય ને, ધોયું હોય ત્યાં હોય જવાય, મિક્સ થઈ જાય હાલ. એટલે ખજૂર બહુ પોચો આવે છે, માઝા ફાટી કરીને આવે છે એની ટાઈપ. દુબઈનો જે ખજૂર આવે ને, આપણે ઇન્ડિયામાંય મળે છે આ દુબઈનો ખજૂર એમ કરીને બોક્સવાળો, એ છે. આ બહુ સોફ્ટ આવે એટલે તરત આમાં મિક્સ થઈ જાય. ઓલું મિક્સરમાં ન કાઢવો પડે, એવું પેસ્ટ જેવું ન બનાવવું પડે. ગોળ કદાચ નહીં નાખવો પડે, થોડોક નાખીશ એવું છે ને તો. હવે આ ડ્રાય ફ્રૂટ એકાદથી ફાવે નહીં મિક્સ કરતા. જો આ મિક્સ થઈ ગયું હતું અને મને થોડીક સ્વીટનેસ મેં ચાખ્યું ને તો થોડીક ઓછી લાગતી હતી. મેં કીધું આ ગોળનો ભૂકો થોડોક નાખી દઉં. મેં છે ને ઓલરેડી વેદા માટે ગયા વીકમાં બનાવ્યા હતા, પૂરા થઈ ગયા. એને બહુ ભાવ્યા, પણ લાસ્ટ ટાઈમ મેં છે ને ખજૂર નહોતો નાખ્યો તો બાઇન્ડિંગ પ્રોપર નહોતું આવતું. લડ્ડુ તો થઈ ગયા હતા પણ કેવું કે ખાય ને તો આમ ભૂકો થઈ જતો હતો એવું હતું, એટલે કપડાં ખરાબ થાય ને એવું થાય. તો આમાં આ વખતે છે મેં ખજૂર નાખ્યો, એક તમે ગોળ નાખ્યો તો નકરો, એટલે આ વખતે થોડોક ખજૂર ને થોડોક ગોળ એવું બે નાખી દીધું એટલે વાંધો ન આવે. સ્વીટનેસ ખજૂરની મેં કીધું જો ઓછી પડે ને તો ગોળ નાખીશ, નકર તમે ખાલી ખજૂર ને બનાવી શકો. અને ટેસ્ટિંગ માટે બનાવ્યા હતા થોડાક, તો એને બહુ જ ભાવ્યા એટલે એમાં બીજી વાર બનાવ્યા. બધા છોકરાને ભાવે એવું જરૂરી નથી, તમારા બાળકને ટ્રાય કરી જોવાનું, ભાવે તો આ બનાવી શકાય એમ. હું કંઈ એક્સપર્ટ છું નહીં, આ તો ટ્રાયલ એન્ડ એરર કરીને ખવડાવી. પણ એને મોસ્ટલી બધું ભાવે છે, વાંધો નથી આવતો. અલગ અલગ એક્સપેરિમેન્ટ કરું ને, કોઈ દેણે ન ખાધું એવું નથી બન્યું, બધું ખાઈ લે છે એટલે સારું છે. જો આ લાસ્ટ ટાઈમ બનાવ્યા હતા, હવે એક જ બચી છે એમાં લાડવી, તો એમાં આવું થતું હતું, ભૂકો થઈ જતો હતો. એટલે આ વખતે નહીં થાય, આ વખતે બાઇન્ડિંગ સરસ છે. ઘી થોડુંક વધી ગયું હોય ને એવું લાગે છે. ના બરાબર જ છે. હાથમાં ચોટે છે પણ આઈ ગેસ એટલું જોતું જ હશે, થોડુંક વધારે છે, એક નાની ચમચી જેટલો. બાકી મસ્ત આમ એકદમ સોફ્ટ લડ્ડુ બન્યા છે, એકદમ મસ્ત. જો હા થોડુંક વધારે છે ઘી, કાંઈ નહીં. ચાખવા આપી સિદ્ધાર્થને, ગળપણ બધું રેડી. આ વખતે બેટર છે. એ પણ આ વખતે મેં શું કહેવાય ખજૂર નાખ્યો છે ને એટલે બાઇન્ડિંગ સારું એવું ચુઈનેસ આવે થોડીક. કઈ વખતે ગોળ, હા મને તો ઓઈલી ભાવી હતી બહુ જ, પણ એમાં છે ને ખાલી પ્રોબ્લેમ એ હતો કે ભૂકો થઈ જતો હતો એટલે ઢોળાય વધારે. આમ જો લડ્ડુ તો બન્યા જ છે આ રીતે, પણ ભૂકો થઈ જતો હતો ખાઈએ ને એટલે તો કપડાં ખરાબ થાય એવું. આમાં હોય ને આમ સપોર્ટ મળી રહી ખજૂરને લીધે. બધાને બહુ ભાવી. સરસ સારું ખાવા ખવડાવે છે સિદ્ધાર્થ ને, જો ખાય. એક્ઝામમાં પાસ થયો હોય ને એવી ખુશી મળે. એ સીતારામ. આવી રીતના સાઈડમાં લાડવા વાળતી જાઉં અને આટલા થયા છે એટલે આમાં અમારે હાલ છે અને વેદાની હાલ છે. એક વીક ચાલે આ મોસ્ટલી, એટલે વાંધો ન આવે. પ્લસ હવે દર વીકમાં આવું જ ન બનાવું, પણ આ વખતે મારે થોડુંક ટ્રાય કરવું હતું ને શું કહેવાય રાગીનો ભૂકોય
બનાવવાનો જ હતો પાવડર, તો મેં કીધું આ વખતે પાછા બનાવી નાખું. બાકી રોટેટ કરતી જાઉં. એક વીકમાં લાડુ બનાવ્યા હોય તો બીજા વીકમાં કંઈક બીજું મખાનાનું કંઈક સ્નેક બનાવવાનું ને એવું, ચીક્કી જેવું કે એવું કાંઈક, કે નવું. અત્યારે તો બધું ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને એ બધાનો જોઈને પછી એક્ઝેક્ટ એવું નહીં પણ થોડુંક મારું વેરિએશન નાખવું અંદર. મને એવું લાગે કે મારે આ નાખવું છે. તો હજી જો મારે તલ નાખવા હતા, અમે ભૂલાઈ ગયા. તલ પણ નાખી શકો તમે, મારે તલ નાખવા હતા એ હાવ ભૂલાઈ ગયા. જો કાંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ કંઈક તલનું બનાવી નાખીશ. એવું છે, ઘણા બન્યા એમ તો. જો મને લાગે આમાં ઘી તો હતું જ તે, પણ વધારે હતું તે પણ ઓલો અખરોટ નાખ્યું હતું ને એનું ઓઇલ હોય કે નહીં, એટલે એને લીધે વધારે લાગે છે થોડુંક. પણ હવે આમ પછી કરતી ગઈ ને આમ પછી નહોતું લાગ્યું ઘી વધારે, માપે જ લાગે છે જોવામાં, મતલબ વાંધો નથી. એટલે એટલું જ નાખી શકો તમે. જે બતાવ્યું હતું ને ત્યારે આમ થોડુંક લિક્વિડી રહે કે નહીં અંદર જાગી, એટલું નાખી દેવાનું. હા, રાજગરાનો લોટ એ પતી ગયો હતો. ત્યાં ધાણી છે ને એમાંથી હું લોટ ફોડેલી ધાણી લાવી હતી ઇન્ડિયાથી, તો પછી એનો લોટ બનાવી નાખ્યો આમાં. એટલે આ હું એના દૂધમાં ને એમાં નાખું, ગમે કંઈક હોય ને એમાં યાદ આવે ને તો નાખી દઉં. આ અઠવાડિયે બનાવી નાખું પાછું. સિદ્ધાર્થ નહીં કહેવાનું તારે, પાપા કહેવાનું. જો ધાર તેમ કરો, હું એમ કહું સિદ્ધાર્થ કે ધાર્થ. જો સિદ્ધાર્થ, જો સિદ્ધાર્થ ટોપાળી. સિદ્ધાર્થ નહીં, તારા પાપા મારે હવે પાપા કેવું પડશે કે હું હે? હા, પણ ભૂલાઈ જાય એવું યાદ આવે આપણને. અત્યાર સુધી સિદ્ધાર્થ કીધું હોય તો ટોપાળી જતો સિદ્ધાર્થ પછી આખું બોલે. રાતના 8:30 થયા છે અને પાછું સ્નોફોલ ચાલુ થયો છે. કાલે સવારે કીટામાં જવામાં તકલીફ પડશે એવું લાગે છે. બસમાં જ વયું જવું છે કાલે. ઠંડી લાગે છે બહુ. એમને મેં કીધું જોવા આવી હતી તો સ્નોફોલ થાય છે ને કેટલો બધો પડી ગયો છે નીચે. તો મસ્ત લાગે, મને બહુ ગમે પડતો હોય ત્યારે.